एक्सरसाइज 5.1 જોઈશું તેનો ક્વેશ્ચન નંબર 1 તો ક્વેશ્ચન નંબર 1 માં એવું કીધું છે કે નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય છે તે જણાવો અને તેનું કારણ પણ સમજાવો। એટલે આપણી જે એક્સરસાઇઝ 5.1 નો જે પહેલો ક્વેશ્ચન છે એ આપણને 1 માર્ક્સ માટે યુઝફુલ થશે। તો સૌથી પહેલા પહેલું વિધાન જોઈએ આપણે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે। હવે એને આપણે બરાબર સમજીએ તો એક બિંદુ સપોઝ કે આ લીધું મેં બિંદુ P બરાબર છે। તો એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે। જોઈએ વિધાન કેવું થશે, સત્ય કે અસત્ય તે। તો આ એક બિંદુમાંથી મેં આ એક રેખા દોરી, ચાલો હવે તે જ રીતે હું બીજી રેખા પણ દોરી શકું ને, પછી બીજી દોરી શકું, ચોથી, એ રીતે અસંખ્ય રેખાઓ દોરી શકું। તો આપેલ જે વિધાન છે તે તો કેવું થશે, અહીં એક કરતાં આપણને શું મળે છે, માત્ર એક રેખાને કે શું અસંખ્ય રેખાઓ મળે છે। એટલે આપેલ જે વિધાન છે તે કેવું છે, અસત્ય છે। અને કારણમાં શું લખવાનું આપણે કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે। હવે આપણે સેકન્ડ જોઈશું તો સેકન્ડમાં આપણને કીધું છે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખા હોય છે। હવે આપણે યુક્લિડની પૂર્વધારણા મેઇન 5 જોઈ હતી, તેને આપણે એકવાર યાદ કરીએ તો પહેલી પૂર્વધારણામાં કીધું હતું કે યુક્લિડે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી પસાર થઈને એક રેખા મળે છે, અથવા તો એક રેખા અથવા તો એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે, બરાબર। અથવા તો એની આપણે પૂર્વધારણા 5.1 જોઈ હતી, તેમાં પણ એવું જ કીધું છે કે રેખા બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય છે। એટલે પૂર્વધારણા આપણે પ્રમાણે આ વિધાન કેવું થશે, આપણું અસત્ય કહેવાશે, બરાબર, કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા હોઈ શકે નહીં। આપણે એને આકૃતિ દ્વારા પણ સમજીએ તો મારી પાસે એક બિંદુ P છે અને બીજું બિંદુ શું લે, Q। ચાલો આપણે એક રેખા તો દોરી દીધી આ, બરાબર છે। હવે બીજી રેખા મારે દોરવી હોય તો રેખાઓ આમ જ દોરી શકું, અલગ અલગ બિંદુ P અને Q માંથી આ રીતે, બરાબર। અને આગળ એની આપણે ચર્ચા પણ કરી છે કે P અને Q બિંદુમાંથી આપણે અસંખ્ય રેખાઓ દોરી શકીએ, પણ બિંદુ P અને Q માંથી પસાર થતી માત્ર એક અને એક જ રેખા મળે છે, એટલે કે અનન્ય રેખા મળે છે। એટલે આપેલ વિધાન આપણું કેવું થશે, અસત્ય થશે, અસંખ્ય રેખાઓ મળશે નહીં। ચાલો નંબર 3 જોઈએ આપણે, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે। હવે આ પણ આપણે આકૃતિ દ્વારા સમજીશું। તો એક શાંત રેખા, બરાબર, તો યુક્લિડે રેખાખંડ AB ને શું કીધું હતું, શાંત રેખા, બરાબર છે। તો એને બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને તરફ આપણે અનિશ્ચિત રીતે લંબાવી શકીએ છીએ। એટલે આપેલ વિધાન કેવું થશે, સત્ય છે। અને કારણમાં શું લખવાનું આપણે, યુક્લિડની પૂર્વધારણા 2 મુજબ, ઓકે। ચાલો હવે આપણે નંબર 4 જોઈશું કે જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ કેવી થાય, સમાન થાય છે। ચાલો હવે આપણે લઈએ બે વર્તુળ સમાન, એટલે આપણે બંગડી લઈએ। બંગડી આપણે બરાબર છે કે બંગડીના ગાળા કેવા આવે, 2 4 નો આવે, 2 6 નો પણ આવી શકે। તો અહીં આપણે બંગડી ડ્રો કરીએ 2, બરાબર છે। આ એક બંગડી થઈ, અને એ જ રીતે આપણે બીજી પણ સેમ એ જ માપની લઈએ તો આ થશે એનું કેન્દ્ર અને આ શું થશે, એની ત્રિજ્યા। હવે બીજું એક સર્કલ લઈએ આપણે તો
એનું આપણે કેન્દ્ર લઈએ ક્યુ અને આ ક્યુ બી એની શું થશે ત્રિજ્યા। એટલે તમે જોઈ શકો કે બંને જે સર્કલ આપણે ડ્રો કર્યા છે બંનેની ત્રિજ્યા આપણે કેવી લીધી છે સમાન લીધી। એટલે કે આ વર્તુળને આપણે આના પર બેસાડીએ અથવા આને આના પર બેસાડીએ અથવા તો આપણે બંગડીને પણ હાથમાં લઈને એ આપણે પ્રયોગ કરી શકીએ। બીકોઝ કે બંગડી એક જ વાવને તો એકની ઉપર એક એવી બંધ બેસતી બેસી જાય એટલે કે એકબીજા પર શું થઈ જશે સંપાતી થઈ જશે। એટલે આપેલ વિધાન છે આપણું તે કેવું થશે સત્ય થશે કે જો બે વર્તુળ કેવા છે સમાન છે તો તેમની ત્રિજ્યા પણ કેવી થશે સમાન થાય। એટલે એબી નું માપ 2 સેન્ટીમીટર હોય તો બીકે નું માપ કેટલું થાય 2 સેન્ટીમીટર જ થાય। પણ શું કે બંને વર્તુળો કેવા એક સરખા સમાન હોવા જોઈએ તો જ એની ત્રિજ્યા કેવી થશે સમાન થશે। ચાલો હવે નંબર 5 જોઈશું। નંબર 5 માં આપણે કીધું છે કે આકૃતિમાં જો રેખાખંડ AB નું માપ બરાબર રેખાખંડ PQ નું માપ અને રેખાખંડ PQ નું માપ બરાબર રેખાખંડ XY નું માપ હોય તો રેખાખંડ AB નું માપ બરાબર શું થશે રેખાખંડ XY નું માપ। ચાલો આકૃતિ પણ આપી જ છે તમે જોઈ શકો કે AB ને PQ ની લંબાઈ કેવી દેખાય છે એક સરખી તે જ રીતે PQ ને XY ની લંબાઈ પણ કેવી છે સરખી અને તે જ રીતે શું થશે તો AB ને XY ની લંબાઈ પણ કેવી થશે સરખી। તો આપણે યુક્લિડની પૂર્વધારણા જોઈ હતી પહેલી બરાબર છે કે જેની આપણે સાબિતી આપ્યા વગર શું કરેલું સ્વીકારી લીધેલી। એમાં એવું કીધું છે કે એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને કેવી થશે સમાન થશે। એટલે ધારો કે આ AB નું માપ 4 સેન્ટીમીટર હોય PQ નું પણ 4 સેન્ટીમીટર હોય અને XY નું પણ કેવું હોય 4 સેન્ટીમીટર હોય તો એકબીજા પર કેવી બંધ બેસતી થશે અને એકબીજાને કેવા થશે સમાન થશે। એટલે આપેલ વિધાન કેવું છે સત્ય છે કે AB નું માપ બરાબર PQ એટલે સરખું જ થાય અને જો PQ બરાબર શું થાય XY તો AB બરાબર શું થાય XY। અને આનું એક આપણે જ્યારે આગળ પૂર્વધારણા કરાવેલી ત્યારે એક આપણે ઉદાહરણ પણ મેં આપેલું કે જો XY બરાબર Y હોય અને Y બરાબર Z હોય તો X બરાબર શું થશે Z થાય। બીકોઝ કે તમે જો Y ને Y માપ સરખા જ હોય તો આ બેને પણ કેવા થવાના સરખા જ થાય। એટલે આ ઉદાહરણ પણ આપણે આપી શકીએ। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું। ક્વેશ્ચન નંબર 2 ની સૂચના આ રીતે છે કે નીચે આપેલા પદોને વ્યાખ્યા આપી સમજાવો। એટલે પદો આપણને આ રીતે આપ્યા છે કે પહેલું આપ્યું છે સમાંતર રેખાઓ લંબ રેખાઓ રેખાખંડ વર્તુળની ત્રિજ્યા અને ચોરસ। એટલે આ બધા પદોની આપણે આજે શું જોવાના છે વ્યાખ્યા જોવાના છીએ। આમાંના કેટલાક પદો તમને આગલા સ્ટાન્ડર્ડમાં આવી પણ ગયા છે પણ આપણે એને યાદ તો કરી લેવાનો જ। ચાલો તો સૌથી પહેલા આપણે જોઈશું સમાંતર રેખાઓ। શું જોઈશું સમાંતર રેખાઓ કોને કહેવાય તે। એટલે આ જે ક્વેશ્ચન નંબર 2 છે ને વિદ્યાર્થી મિત્રો એ પણ આપણને 1 માર્ક્સમાં કામ આવી શકે તેવું છે કે આપણને પણ પૂછી શકાય સપોઝ કે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા લખો અથવા તો આમ પણ પૂછી શકાય કે ચોરસની વ્યાખ્યા લખો। એટલે આવા પદોમાંથી આપણને કોઈ પણ પદોની શું પૂછી શકાય 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછી શકાય અથવા તો એને ખરા ખોટા સ્વરૂપે પણ પૂછી શકાય જોડકા સ્વરૂપે પણ છેલ્લે પૂછી શકાય। એટલે પદોની વ્યાખ્યા આપણે આજે બરાબર શીખી લેવાનું છે। ચાલો તો સૌથી પહેલા આપણે સમાંતર રેખાઓ કોને કહેવાય તે જોઈશું। તો આપણે આકૃતિ પહેલા દોરવું કે હા બરાબર છે મેં અહીં 2 રેખાઓ દોરી છે રેખા L અને રેખા M અથવા તો તમારે અહીં AB આ રીતે પણ નામ આપી શકો કે રેખા AB અને રેખા PQ એવું પણ તમે નામ આપી શકો એનાથી કોઈ ફરક પડશે નહીં। ચાલો તો હવે આપણે તમે જો કે આ જે બોર્ડ એ શું કહેવાય આપણે આગળ વાત કરેલી તે મુજબ આપણે શું કહેવાશે સમતલ કહેવાય। શું કહેવાશે સમતલ। તો એક જ સમતલમાં આવેલી આપણે આ એક જ બોર્ડ પર દોરેલી છે એટલે શું કહેવાશે કે એક જ સમતલમાં આવેલી 2 ભિન્ન રેખાઓ એકબીજાને છેદતી ન હોય
તો તે બે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે. ઓકે, ફરીથી જોઈએ કે એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ એટલે અહીં આપણે કઈ લીધી છે, રેખા L અને રેખા M એકબીજાને છેદતી નથી, એટલે કે એકબીજાને છેદતી ન હોય તો તે બે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય છે. તમે જો કે એકબીજાને આપણે ગમે તે આગળ લંબાવીએ, ડાબી બાજુ લંબાવીએ કે જમણી બાજુ ના પડે, એકબીજાને ક્યારેય છેદશે નહીં. એટલે કે રેખા L અને રેખા M એ બે રેખાઓનો છેદગણ હંમેશા શું મળશે, આપણને ખાલી ગણ મળશે. હવે આપણે એનો સંકેત પણ જોઈ લેવાનું છે, કારણ કે આપણે પાછળના ચેપ્ટરમાં કામ આવશે. કે રેખા L ને સમાંતર રેખા M હોય તો આપણે સંકેત દ્વારા આ રીતે એને દર્શાવી શકીએ કે રેખા L સમાંતર શું લખી શકીએ આપણે, રેખા M આવી રીતે લખી શકીએ. શું કહેવાય એનો સંકેત. આમ ને ઊભી શું બતાવવાની આપણે, લાઈન. એ સમાંતર રેખાનો શું કહેવાશે, સંકેત કહેવાશે. હવે મેં રેખાઓ આમ દોરી છે, બરાબર, આડી દોરી છે, તો સમાંતર રેખાઓ એટલે તમે એને આમ પણ દોરી શકો. આ બે શું કહેવાશે, સમાંતર રેખાઓ જ કહેવાશે. તમારે એનો સંકેત ઇઝી ગોઈંગ યાદ રહી જશે. બરાબર છે કે સમાંતર આવે એટલે બે ઊભી શું કરી દેવાની, લાઈન કરી દેવાની, એટલે આ મગજમાં આવી જાય, અથવા તો આ મગજમાં આવે તો આપણને સંકેત પણ આવી જશે જાય. એટલે આ આપણી શું કહેવાશે, સમાંતર રેખાઓ. હવે આપણે નેક્સ્ટ જોઈશું લંબ રેખાઓ. એની પણ આપણે સૌથી પહેલા આકૃતિ દ્વારા સમજ મેળવીએ તો લંબ રેખાઓની હું આકૃતિ દોરીશ. આ છે ને વિદ્યાર્થીઓ, અહીં જે લંબ શબ્દ આપ્યો છે ને અહીં, તેના પર જ આપણે બહુ ફોકસ કરવાનું. શું આપેલો છે, લંબ શબ્દ. એ તમને પાછળ જતા પણ બહુ જ કામ આવશે. ચલો, તો સૌથી પહેલા આકૃતિમાં આપણે જોઈએ કે બે છેદતી રેખાઓ દોરી છે. તમે જોઈ શકો કે રેખા L અને રેખા M એ કોઈક બિંદુ આગળ એકબીજાને છેદે છે. બરાબર, એ બિંદુને આપણે અત્યારે નામ આપવાની જરૂર નથી, અથવા તો નામ તમે P આપી શકો, એ આપી શકો, કોઈ પણ નામ આપી શકો. એટલે કે જો બે રેખાઓ એકબીજાને છેદતી હોય, બરાબર, છેદતી રેખા એટલે પછી આને પણ શું કહેવાશે, છેદતી રેખાઓ જ કહેવાય. તમે આમ દોરો તો પણ એકબીજાને શું કહેવાશે, છેદતી રેખાઓ કહેવાશે. તો પણ આપણને ઇઝી સમજાય એટલા માટે મેં સીધી દોરી છે કે જો બે રેખા એટલે કે રેખા L અને M એકબીજાને છેદે, બરાબર, એટલે કે તેના છેદ બિંદુ આગળ, છેદ બિંદુ એટલે બિંદુ શું લીધું મેં, P આગળ કાટખૂણા બને. શું બને, કાટખૂણા. એટલે એક કાટખૂણો અહીંયા પણ બને, અહીં, એટલે કે ચાર ખૂણા બને. બરાબર, છેદ બિંદુ આગળ શું બને, ચાર કાટખૂણા બને. અથવા તો એ ચાર પૈકી કોઈ પણ એક ખૂણો કેવો હશે, કાટખૂણો હશે, તો તે બે રેખાઓને શું કહેવાશે, લંબ રેખાઓ કહેવાય. શું કહેવાશે, લંબ રેખાઓ કહેવાશે. આ થઈ આપણી લંબ રેખાની વ્યાખ્યા. બરાબર, એટલે લંબ આવે ને એટલે યાદ રાખવાનું કે ત્યાં શું બનશે, 90 ખૂણા બને, બને ને બને. એ માટે કીધું કે આ લંબ શબ્દ આપણે બહુ ખાસ યાદ રાખવાનું, કે આપણને બહુ પાછળ જતા પણ કામ આવવાનો છે. કે ત્યાં આગળ શું બનશે, 90 ખૂણો. એટલે શું બને, 90 ખૂણો એટલે 90 અંશના માપ ધરાવતા ખૂણાને શું કહેવાય, કાટખૂણો. શું કહેવાય, કાટખૂણો. એટલે અહીં શું બને છે, કાટખૂણો બને. એટલા માટે આ બે રેખાઓ એકબીજાને શું કહેવાશે, લંબ રેખાઓ કહેવાશે. ચલો, હવે આપણે એને શું જોઈશું, સંકેત. તો લંબ રેખાઓને આપણે જોઈએ તો લંબ રેખા L, લંબ રેખા શું લખાશે, M, ઊંધો T. અથવા તો તમે જોઈ શકો અહીં કાટખૂણો પણ બને. આમ જોયો કે એ શું બને, કાટખૂણો. રેખા L ને લંબ, આ શું કહેવાય, લંબ રેખા. એટલે કે રેખા L, લંબ રેખા M એકબીજાને લંબ રેખા હોય તો તેનો સંકેત શું લખવાનું, ઊંધો T. ચલો, હવે નેક્સ્ટ જોઈશું આપણે રેખાખંડ. શું જોઈશું, રેખાખંડ. હવે આ ક્વેશ્ચન એટલા માટે જવા દીધો હતો કે અહીં AB બરાબર PQ જે છે ને તે રેખાખંડની શું દર્શાવે છે, લંબાઈ દર્શાવે. શું દર્શાવે, લંબાઈ. આપણી નવી ટેક્સ્ટબુકમાં છે ને તો
હવે બધું કાઢી નાખ્યું બરાબર. તમે રેખાખંડ AB બોલો તો બી એને AB જ લખાય, પછી એનું માપ લખો તો બી, પણ ફરક શું છે? હવે માથા પરથી આ જે લાઈન છે તે કાઢી નાખી છે નવી ટેક્સ્ટબુકમાં. એની આગળ શું કરી દીધું? તો આગળ શું લખવાનું રહેશે? આપણે રેખાખંડ AB. રેખા હોય તો આગળ શું લખી દેવાનું? રેખા AB. કિરણ હોય તો શું લખવાનું? કિરણ AB. એટલે જે પેલા માથા પર આપણે લખતા હતા કે રેખાખંડ હોય તો આ રીતે લખતા હતા રેખાખંડ AB, કિરણ હોય તો આ રીતે લખતા હતા કિરણ AB, અને રેખા AB હોય તો આ રીતે લખતા હતા. એટલે જે આજે હવે આપણે એને લખતા હતા સંકેતમાં, એ સંકેત શું થયા? હવે નીકળી ગયા. એની રીતે શું લખી દેવાનું? ફક્ત સીધા શબ્દો લખવાના રહેશે. આ જે બતાવ્યા છે એ ઓલરેડી શું દર્શાવે છે? એના માપ દર્શાવે છે. શું દર્શાવે છે? માપ. તમે જોશો કે અહીં આગળ રેખાખંડ એવો કોઈ શબ્દ આપ્યો નથી. ત્રણે ત્રણ રેખાખંડોની લંબાઈ શું આપી છે? અહીં સરખી આપી કહેવાય. હવે આપણે વ્યાખ્યા તરફ જોઈએ. આપણે રેખાખંડની તો એની પણ હું આકૃતિ દોરીશ. તમને એમ થશે કે ટીચર બોલ્યા રેખાખંડ, અહીં આકૃતિ સાની દોરી દીધી ટીચરે? રેખા. બરાબર. પણ રેખા પહેલા આપણે દોરીએ તો જ શું સમજી શકીએ? રેખાખંડની વ્યાખ્યા સમજી શકીશું. ચાલો તો આપણે રેખાખંડની વ્યાખ્યા સમજીએ કે રેખા AB, અને રેખા AB પણ કહેવાશે બરાબર, કે રેખા AB બરાબર પરના, રેખા AB પરના બિંદુ A અને બિંદુ B વચ્ચેના, બરાબર, બિંદુ A અને બિંદુ B વચ્ચેના, એટલે અહીં પણ ઘણા બધા શું આવેલા હશે? બિંદુ આવેલા હશે. આ રીતે કે રેખા AB પરના બિંદુ A અને B વચ્ચેના તથા બિંદુ A અને B ને સમાવતા, બિંદુ A અને B ને સમાવતા બિંદુઓના ગણને શું કહેવાશે? રેખાખંડ AB કહેવાશે. બરાબર. એટલે આટલો પોર્શન થયો આ જે છે બરાબર, આટલો ડાર્ક કરું છું એટલા પોર્શનને શું કહેવાશે? રેખાખંડ AB. શું કહેવાશે? રેખાખંડ AB. હવે તમે જોઈ શકો કે રેખાખંડ AB એ તો આખો સામા સમાઈ ગયો હતો રેખા AB માં. એટલે જૂની ટેક્સ્ટબુકમાં આવી રીતે આવતું કે ઉપગણ, છેદગણ, એ આખું ગણવાળું ચેપ્ટર જ આવતું, પણ આપણે અત્યારે એની ચર્ચા કરવાની નથી. પણ આપણે એને શબ્દોમાં યાદ રાખી શકીએ કે રેખાખંડ AB એ કોણ? રેખા AB એ આખા કોને સમાવે છે? રેખા AB ને સમાવે. એટલે રેખાખંડ AB ઉપગણ શું થશે? રેખા AB. બરાબર. એટલે મતલબ શું થાય કે રેખા AB એ રેખાખંડ AB ને શું કહેવાય? સમાવી લે છે. એટલે આટલો ભાગ એનો કહેવાશે રેખાનો ભાગ, આટલો એને શું કહેવાશે? રેખાખંડ AB. ચાલો ફરીથી એકવાર આપણે એને વ્યાખ્યા જોઈ લઈશું તો કે રેખા AB પરના બિંદુ A અને બિંદુ B વચ્ચેના તથા બિંદુ A અને B ને સમાવતા તમામ બિંદુઓના ગણને શું કહેવાશે? રેખાખંડ AB કહેવાય છે. ચાલો રેખાખંડ AB ને સંકેતમાં આપણે આ રીતે દર્શાવી શકીએ કે નવી બુકમાં તો આવું જ આપ્યું છે. રેખાખંડ શું લખી શકીએ? AB લખી શકીએ, અથવા તો આપણે લખી શકીએ રેખાખંડ AB. અને બીજી એક વાત કરીએ કે રેખાખંડ AB ના બિંદુ A અને B એ શું કહેવાશે? એના અંત્ય બિંદુઓ કહેવાશે. શું કહેવાશે? અંત્ય બિંદુઓ. હવે જોઈશું આપણે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા. તો વર્તુળની આપણે ત્રિજ્યા જોઈએ તો એ પહેલા વર્તુળ જોઈશું. શું જોઈશું? વર્તુળ. આપણે પરિકરની અણી મૂકીને શું કરીએ? સર્કલ ડ્રો કરીએ. એટલે આ શું કહેવાશે? પરિકરની અણી એ શું કહેવાશે? વર્તુળનું કેન્દ્ર. શું કહેવાશે? વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળની વ્યાખ્યા પણ આપણે સાથે સાથે જોઈ લઈએ કે સમતલમાં આપણે બોડી શું કહેવાય? સમતલ જ કહેવાય. કે સમતલમાં બરાબર કોઈ નિશ્ચિત બિંદુથી, એટલે પરિકરની આપણે મૂકીએ ને અણી, તે કોઈ નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા, બરાબર, અચળ ધન અંતરે આવેલા
તમામ બિંદુઓના ગણને શું કહેવાશે? વર્તુળ કહેવાશે. હવે તમને એમ થાય કે આ નિશ્ચિત બિંદુ એટલે ઓ લીધું અને અહીં આપણે શું કહેવાય કે આ બધા અંતરે શું આવેલા છે? બિંદુ. બરાબર, આ અંતર કહેવાય. શું કહેવાય? અંતર. અચળ ઘન અંતરે આવેલા. બરાબર, કે સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી બરાબર અચળ ધન અંતરે આવેલા બરાબર બિંદુઓના ગણને શું કહેવાશે? વર્તુળ કહેવાય છે. ચાલો હવે આપણે તો વર્તુળના શું જોવાની છે? વર્તુળના ત્રિજ્યાની વ્યાખ્યા. બરાબર, તો તમે જો કે આ જે રેખાખંડ આપણે શું દોર્યું અહીં OA એ વર્તુળની શું કહેવાશે? ત્રિજ્યા કહેવાશે. શું કહેવાશે? વર્તુળની ત્રિજ્યા. તો એની વ્યાખ્યા એ રીતે આવશે કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનો કોઈક બિંદુ હોય, પણ શાના પરનું? વર્તુળ પરનું જ, વર્તુળની બહાર કે વર્તુળની અંદરનો નહીં. કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું કોઈ બિંદુ હોય તો તેવા રેખાખંડને વર્તુળની શું કહેવાશે? ત્રિજ્યા કહેવાય છે. અને વર્તુળની ત્રિજ્યાને આપણે સંકેતમાં લખાશે આવી રીતે. આ OA બરાબર શું લખાશે? સ્મોલ r. r એટલા માટે લખાય કે ત્રિજ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? રેડિયસ કહેવાય. શું કહેવાય? રેડિયસ. એટલે વર્તુળની ત્રિજ્યાને આપણે શાના વડે દર્શાવી શકીશું? સ્મોલ r વડે. હવે આપણે જોઈશું તો છેલ્લી વ્યાખ્યા ચોરસની વ્યાખ્યા જોઈશું. શાની? ચોરસ. ચોરસ જોઈએ તો આ શું દોર્યું મેં? ચોરસ. શું દોર્યું? ચોરસ. તો તમને એમ થાય કે એની વ્યાખ્યા શું જોવાની? કે જેની ચારે બાજુ સરખી હોય એને શું કહેવાય? ચોરસ કહેવાય. પણ વ્યાખ્યા આપણે જોવાની છે. શું જોવાની છે? વ્યાખ્યા. એના ગુણધર્મો આપણે જોવાના નથી. વ્યાખ્યા પરથી શું આવે? તો ગુણધર્મ. એટલે વ્યાખ્યા બરાબર પહેલા સમજવી પડે. તો વ્યાખ્યા આપણી આ રીતે છે કે જે ચતુષ્કોણના ચારેય ખૂણા કેવા હશે? કાટખૂણા હશે. કેવા? કાટખૂણા. ચારેય ખૂણા કાટખૂણા હોય અને ચારેય બાજુ કેવી હોય? સમાન હોય. ચારેય બાજુ પણ કેવી હોય? સમાન હોય. તો તે ચતુષ્કોણને શું કહેવાશે? ચોરસ કહેવાશે. આ શું થાય? ચોરસની વ્યાખ્યા. બરાબર, કે જે ચતુષ્કોણના ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા. કાટખૂણા એટલે 90 ડિગ્રીના અને ચારેય બાજુ કેવી હોય? સમાન. સમાન એટલે બધી જ બાજુના માપ કેવા હોય? સરખા. તો તેવા ચતુષ્કોણને શું કહેવાશે? ચોરસ કહેવાય. અને ચોરસ ABCD ને સંકેતમાં આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે ચોરસ ABCD. આ સ્ક્વેર જેવો શું કહેવાય? એનો સંકેત. તો આ આપણે બધી વ્યાખ્યા શું જોઈ ગયા. હવે આમાં અમુક વ્યાખ્યા આવશે તે આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરશું. બરાબર છે? અમુક આવી ગઈ જેવી કે આપણે ચતુષ્કોણને પણ સમજવા પડશે. પછી અહીં આપણે એટલે કે ખૂણો પણ આવશે. એવી વ્યાખ્યા આપણે પછી એક્સ્ટ્રા લેક્ચરમાં જોઈએ તો સમજી લઈશું. ચાલો હવે આ ક્વેશ્ચન 1 ને 2 હોપફુલી તમને 2 ક્વેશ્ચન બરાબર સમજાયા હશે. બિકોઝ કે આ ચેપ્ટરમાંથી આપણને ફક્ત 1 જ માર્ક્સનું પૂછાવાનું છે. 1 માર્ક્સનું. 1 માર્ક્સ માટે પણ આપણે મહેનત કરવી પડે. હવે આના જે આન્સર છે એ તમને હું PDF-માં મોકલાવીશ. એટલે તમારે એને બેઠા કોપી કરવાના રહેશે. નોટબુકમાં સમજીને લખવાના રહેશે. તો આજે આપણે અહીં અટકીશું. પછીના લેક્ચરમાં મળશું. થેન્ક યુ વેરી મચ.